रवि, नामांकन के दौरान कौन कौन से नेता जो हैं वो अभी दिख रहे हैं आपको? सीधा दृश्य આવી છે। रवि, आपको मैं रोकना चाहूंगी। बड़ी खबर, सीधा दृश्य આવી રહ્યા છે कलेक्टर ऑफिस थी, उनको बुलाया गया था। बिल्कुल, हम तस्वीरों भी देख सकते हैं यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से, वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश्वर शास्त्री जी, प्रधानमंत्री। रवि, आपके पास फिर से आना चाहूंगी। अभी तस्वीरें लाइव आ रही हैं प्रधानमंत्री मोदी की, उनके साथ योगी आदित्यनाथ भी दिख रहे हैं, अन्य जो नेता हैं वो भी दिख रहे हैं। आपके पास क्या जानकारी? देखिए, जो तस्वीर सामने आ रही है, आप तस्वीर सामने देखोगे, प्रधानमंत्री के बगल में सीधे गणेश्वर शास्त्री जी बैठे हुए ये प्रस्ताव है, और ये जो प्रस्तावक हैं ये वही हैं जो जिन्होंने राम मंदिर का मुहूर्त निकाला था। इनके साथ ही चार टोटल जो है प्रस्तावक, वो 4 प्रस्तावक हैं, जो एक तो गणेश्वर शास्त्री हैं और बाकी जो 3 हैं वो बनारस के मूल निवासी हैं, लालचंद कुशवाहा, बैजनाथ पटेल, संजय सोनकर। तो एक ब्राह्मण, दलित और पिछड़ा वर्ग का जो एक पूरा समागम है वो इन प्रस्तावकों में नजर आया है। और बड़ी बात यह है कि अगर जातीय समीकरण को हटा दिया जाए तो एकदम जो 3 कार्यकर्ता, जो 3 एकदम छोटे कार्यकर्ता हैं, और छोटे कार्यकर्ताओं को इस तरह से सम्मान कर सकते हैं। और ये वो जो तस्वीर है वो सामने दिख रही है, कलेक्टर परिसर में प्रधानमंत्री नरेंद्र मोदी एंट्री कर चुके हैं, और उप निर्वाचन अधिकारी उनके जो उनके कागजात हैं, जो फॉर्मेलिटी है, वो उसको पूरा कर रहे हैं। तो तस्वीरें आप साफ तौर पे देख रही होंगी कि प्रधानमंत्री नरेंद्र मोदी जो नामांकन की पूरी प्रक्रिया है उसको कर रहे हैं। रवि, करीब करीब 5-10 मिनट में ये पूरी प्रक्रिया खत्म हो सकती है? तो प्रधानमंत्री मोदी जे अत्यारे हस्ताक्षर करता जोवा मળી રહ્યા છે અને તેમની સાથે તેમના જે ટેકેદારો છે તે પણ હાજર છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પોતાની ઉમેદવારી તેમણે નોંધાવી લીધી છે અને હવે તેઓ ત્યાંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે। એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં એનડીએના સહયોગી દળના नेताओं પણ હાજર રહેવાના છે। તો પહેલા દર્શન, ત્યારબાદ પૂજન અને હવે ઉમેદવારી। ખૂબ જ ખાસ આ ઉમેદવારી ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી વારાણસીની जनता સમક્ષ આવ્યા છે અને ગઈકાલે તેમણે ભવ્યાતિ ભવ્ય રોડ શો કર્યો। આજે નામાંકન ખૂબ જ ખાસ, પહેલા બાબા કાલ ભૈરવના તેમણે આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા અને ઉમેદવારી કરી। હસ્તાક્ષર કરતા પણ જોવા મળી રહ્યા છે તેમની સાથે તેમના 3 ટેકેદારો, જેમને પણ આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રી મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું અને હવે થોડી જ વારમાં તેઓ એક બેઠકનું આયોજન પણ કરવાના છે, જેમાં તમામ નેતાઓની હાજરી જોવા મળશે। તો કલેક્ટર જેમની સામે તેમણે હસ્તાક્ષર કર્યા, ઉમેદવારી નોંધાવી અને સાથે સાથે આ ઉમેદવારી એટલી પણ ખાસ બની જાય છે કારણ કે તેમણે એવું કહ્યું કે હવે હું બનારસથી થઈ ગયો છું। भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा, और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। संवाददाता रवि जोड़ाયેલા છે, તેમની પાસેથી ફરી એક વખત જઈશું। रवि, अभी प्रधानमंत्री मोदी ने हस्ताक्षर किए नामांकन फॉर्म पर, आपको क्या ज्यादा जानकारी मिल पा रही है? तो फरी एक वखत रवि पासे जईशुं અને જાણકારી મેળવીશું। પ્રધાનમંત્રી મોદી જેમણે 400 પારનો નારો આપ્યો છે અને આજે તો તેઓ એ પણ કહેતા જોવા મળ્યા કે હવે આ 400નો જે નારો છે તે એ માત્ર ને માત્ર ભાજપ સુધી સીમિત નથી રહ્યો, દેશની લાગણીઓ છે અને દેશ ઈચ્છે છે કે ભાજપને આ વખતે 400 પારની જે સીટો છે તે મળે અને તેના જ ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે રોડ શો પણ કર્યો અને આજે તેઓ ઉમેદવારી પણ કરવા પહોંચ્યા। કલેક્ટર ઓફિસે હસ્તાક્ષર તેમણે કરી લીધા છે, તેમની સાથે 3 ટેકેદારો પણ ઉપસ્થિત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ ઉપસ્થિતિ। થોડે જ ક્ષણો બાદ જ્યારે તેઓ એનડીએના ઘટક દળના નેતાઓ સાથે મળે છે તે દરમિયાન જે મુદ્દાઓ રહેશે ચર્ચાના, કારણ કે આ મીટિંગ પણ બહુ જ મહત્વપૂર્ણ
એક રીતે શક્તિ પ્રદર્શન પણ આપ કહી શકો છો, કારણ કે એનડીએ પહેલા પણ કહી ચૂક્યું છે કે અમે એક સાથે જવાના છીએ, અમે કોઈ પણ પક્ષને પાછળ રાખીને નથી જવાના. એનડીએ ભલે બહુમતી પ્રાપ્ત કરી લે તેમ છતાં પણ પોતાના જે પક્ષો છે, સહયોગી દળો છે, તેમને સાથે રાખીને જ આગળ વધશે. અને ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદીને ઉમેદવારી ત્યારબાદ તેઓ ઝારખંડમાં પણ તેમનો કાર્યક્રમ છે, તેમાં પણ તેઓ જવાના છે. 11:40નું મુહૂર્ત હતું અને થોડો સમય જે છે તે આગળ પાછળ થયો છે, કારણ કે પ્રધાનમંત્રી મોદી એ સવારે માં ગંગાની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. ગંગા સપ્તમીનો આજે દિવસ છે, ખૂબ જ ખાસ, ખૂબ જ મહત્વનો. વારાણસીમાં આજના દિવસે એવી માન્યતા છે કે માં ગંગા જે પૃથ્વી પર અવતરિત થયા હતા અને આજના દિવસે પ્રધાનમંત્રી મોદીએ તો પ્રધાનમંત્રી મોદી અભિજીત મુહૂર્તમાં પોતાની ઉમેદવારી કરી છે. અભિજીત મુહૂર્તમાં તેમણે નામાંકન ભરી લીધું છે તેવી જાણકારી. ગંગા સપ્તમીના દિવસે તેમણે પહેલા તો માં ગંગાની પૂજા કરી અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવના પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મંજૂરી લીધી. તેમની માટે પણ ભવ્યાતિ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે મંજૂરી લીધા વગર કાશીમાં કંઈ પણ કામકાજ નથી થઈ શકતું અને એટલે જ તેઓ કાલ ભૈરવના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા અને મંજૂરી લેવા માટે પહોંચ્યા હતા. ગંગા સપ્તમીનો દિવસ અભિજીત મુહૂર્તમાં તેમણે આજે નામાંકન ભર્યું છે. આજના દિવસનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે ગંગા સપ્તમી છે આજે, અને વારાણસીવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી જેમની કર્મભૂમિ વારાણસી 2014થી લઈને 2024 સુધી તેમણે અનેક કામ કર્યા, વારાણસીની જનતાને ભેટ આપ્યા. અમિત શાહ પહેલાથી જ કહી ચૂક્યા હતા 2014માં કે આ જે પ્રધાનમંત્રી મોદીની આંધી નહીં સુનામી છે, અને એ પ્રકારની તસવીરો સામે પણ આવી વારાણસીમાં, કારણ કે 4 લાખની લીડ, ત્યારબાદ 6 લાખથી વધુની લીડ, અને હવે અલગ જ પ્રકારનો ટાર્ગેટ ભાજપે નિહિત કર્યો છે. એ તમામ વસ્તુઓને બાજુમાં રાખીને 19 લાખ જેટલી જનતા વારાણસીની, આખરે તેમના મનમાં કોણ છે, તેમના મનમાં શું છે, અત્યારે જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેને લઈને જ આગળ વધતા પણ મતદારો જોવા મળશે. કારણ કે કાશી વિશ્વનાથ કોરિડોરની ભેટ, ત્યારબાદ ગંગાનું શુદ્ધિકરણ, ગંગા પ્રોજેક્ટને લઈને તેમણે જે કામકાજ કર્યા, એ તમામને યાદ કરીને જ વારાણસીવાસીઓ આગળ વધી રહ્યા છે. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણकारी સાથે. रवि, अभी उम्मीदवारी जो प्रधानमंत्री ने दाखिल की है, क्या वो पूरी प्रक्रिया खत्म हो चुकी है? आगे का क्या कार्यक्रम रहने वाला है? ये देखिए, वो प्रक्रिया अभी चल रही है और कुछ ही देर में वो प्रक्रिया खत्म हो जाएगी. प्रधानमंत्री यहाँ नरेंद्र मोदी, देखिए सबसे बड़ी अब तक की बड़ी खबर है कि प्रक्रिया पूरी हो चुकी है और प्रधानमंत्री नरेंद्र मोदी अब जो है वो बाहर कुछ ही देर में निकलने वाले हैं और यहाँ से वो सीधे जाएंगे वाराणसी के शिगरा स्थित रुद्राक्ष कन्वेंशन सेंटर में. रुद्राक्ष कन्वेंशन सेंटर में लगभग 1,500 की संख्या में जो बुद्धिजीवी हैं, जो प्रबुद्धजन हैं और पार्टी के वरिष्ठ जो कार्यकर्ता उनके साथ संवाद करेंगे, वहां पर बैठक करेंगे और काशी के और जो रणनीति है काशी के बारे में है उससे बातचीत करेंगे. तो यहाँ से सीधे वो रुद्राक्ष कन्वेंशन सेंटर जाएंगे, जिसके जहां पर लगभग 1 घंटे की पूरी कार्यक्रम होगी. शुक्रिया रवि जानकारी के लिए. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપને એ ત્રણેય તસવીરો દર્શાવી રહ્યા છીએ, 2014, 2019 અને 2024. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અત્યારે તો પ્રધાનમંત્રીના રૂપમાં જ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, અને સાથે જનતાને તેમણે એ પણ કહ્યું કે તમે જે બટન દબાવશો એ માત્ર ને માત્ર એમપીને નહીં પરંતુ પ્રધાનમંત્રી સુધી જશે તમારું આ જે મત છે. અને 2014ની તસવીર એટલે અલગ હતી કારણ કે ત્યારે પ્રધાનમંત્રી ન હતા, सामान्य उम्मीदवार रीते आव्या हता અને ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા દેશના. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.